વઘઈ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલી નડગચોડ ગ્રુપ ગ્રામ પંચાયત હાલ ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાઈ છે। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલી નડગચોડ ગ્રુપ ગ્રામ પંચાયત હાલ ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાઈ છે। સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ અહીં વિકાસના કામોમાં વ્યાપક ગેરરીતિઓ થતી હોવાની બૂમો ઉઠી છે। લોકલ રેતી, ઝારનીના કોતરની રેતી, સમસાન મસ્તીના માળ અને પથ્થરનો ઉપયોગ કરી નાળાના કામ આટોપી લેવાયું। તાજેતરનો કિસ્સો નડગચોડ ગ્રુપ ગ્રામ પંચાયતના ગુંદવડ ગામના ચીકારટીના ફળિયામાં સામે આવ્યો છે। વર્ષ 2024-25ના 15મા નાણાં પંચની યોજના હેઠળ અહીં અંદાજે 5 લાખના ખર્ચે નાળાના કામ મંજૂર કરવામાં આવ્યું। આ કામમાં નિયમ મુજબના મટીરીયલને બદલે સ્થાનિક ઝારનીના કોતરની રેતી, સ્થાનિક અને પથ્થરોનો ભરપૂર ઉપયોગ કરીને કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। સરકારી ચોપડે લાખોનો ખર્ચ ઉઘરાયો છે, પણ વાસ્તવિકતામાં કામ અત્યંત હલકી ગુણવત્તાનું થયું છે। સરપંચના પતિનો હસ્તક્ષેપ અને વહીવટી તંત્રની મિલીભગત। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર પંચાયતના વહીવટમાં સરપંચ કરતાં તેમના પતિનો દબદબો વધુ જોવા મળી રહ્યો છે। પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં જરા પણ ચૂક રાખવામાં આવતી નથી। આશ્ચર્યની વાત તો એ છે કે તાલુકા કક્ષાએ બેઠેલા અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કામોનું યોગ્ય નિરીક્ષણ કરવાને બદલે મૌન સેવવામાં આવી રહ્યું છે। જનતામાં એવી ચર્ચા છે કે અધિકારીઓ કામની ગુણવત્તા જોવાને બદલે માત્ર પોતાની ટકાવારીમાં જ રસ ધરાવે છે। સરકાર એક તરફ પારદર્શક વહીવટના દાવા કરે છે, ત્યારે બીજી તરફ છેવાડાના ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચારની આ પોલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે ને ગુંદવડમાં થયેલા કામનું ટેકનિકલ ઓડિટ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ।